जय हिंद मारा युवानो, स्वागत है आप सौनु मानस एकेडमी यूट्यूब चैनल पर। मारा युवानो, डीवायएसओ परीक्षा माटे वीएमसी जेवी परीक्षाओं माटे आपणे करंट अफेर सांप्रत प्रवाहनी सर्वग्राही सांप्रत सीरीज में छेल्ला 13 एपिसोड पूरा कर्या पछी आज 14मा एपिसोड में सततपणे सातत्य साथे वगर रोकाई आपणे मळी रह्या छीए। आजना 14मा एपिसोड में आपणे जे सांप्रत प्रवाहनी अगत्यनी बाबतोनी चर्चा करशुं ए छे बजेट संबंधी बाबतो। 2023-24 में भारतનું बजेट અને ગુજરાતનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેની તમામ અગત્યની બાબતોનો અભ્યાસ કરીશું। યાદ રાખજો, સમગ્ર બજેટનો અભ્યાસ નથી, બજેટની તમામ અગત્યની બાબતોનો અભ્યાસ કરીશું। મારા યુવાનો, બજેટથી એક બે પ્રશ્ન ડીવાયએસઓમાં આવવાની પૂરી શક્યતા છે, એટલે પૂરી ગંભીરતા સાથે સંપૂર્ણ વિડીયો જોજો અને એને કોન્સન્ટ્રેશનથી સાંભળશો અને જોશો તો યાદ રહી જશે। 15 દિવસમાં પરીક્ષા છે। મારા યુવાનો, ભારત સરકારના બજેટના સંબંધમાં રજૂઆત ક્યારે કરવામાં આવી તો કે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે 01 ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 2023-24નું બજેટ રજૂ કર્યું। આપ સૌને ખબર જ છે, બંધારણના અનુચ્છેદ 112 હેઠળ આ બજેટ રજૂ કરવામાં આવે છે દર વર્ષે। અમૃતકાળનું વિઝન આ બજેટમાં રજૂ કરવામાં આવ્યું નિર્મલા સીતારમણજી દ્વારા। ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે અને ભારત હવે પોતાની આઝાદીના 100મા વર્ષને ઉજવશે 2047માં। તો અમૃતકાળના આ સમયે આપણે કેવું વિકાસનું મોડેલ અપનાવવા માંગી રહ્યા છીએ અને વિકાસને લઈને આપણી દ્રષ્ટિ શું છે એની રજૂઆત આ બજેટમાં કરવાની કોશિશ કરવામાં આવી છે। અને શ્રીમતી નિર્મલા સીતારમણે, હું આ વાંચું છું પેરેગ્રાફ, જેની અંતર્ગત જે અગત્યના શબ્દો છે ત્યાં આપણે ફોકસ કરીશું। શ્રીમતી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃતકાળના વિઝનની રૂપરેખા રજૂ કરી, જે એક સમૃદ્ધ અને સમાવેશક પ્રોસ્પરસ એન્ડ ઇન્ક્લુસિવ ઇકોનોમી અર્થતંત્રને સ્થાપિત કરે છે। કેન્દ્રીય નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે અમૃતકાલ માટેના અમારા વિઝનમાં મજબૂત જાહેર નાણાકીય, ધેટ મીન્સ પબ્લિક ફાઇનાન્સ, સરકારનું નાણું, અને મજબૂત નાણાકીય ક્ષેત્ર, પ્રાઇવેટ અને પબ્લિક સમગ્ર થઈને મજબૂત ફાઇનાન્શિયલ સેક્ટર બને દેશનું, જાહેર નાણાકીય અને મજબૂત નાણાકીય ક્ષેત્ર સાથે ટેકનોલોજી આધારિત ઇકોનોમી, ટેકનોલોજી બેઝડ ઇકોનોમી, અને જ્ઞાન આધારિત ઇકોનોમી, જ્ઞાન આધારિત અર્થતંત્રને સમાવેશ કરવાનો પ્રયત્ન આ વિઝનમાં થયો છે। તો ટેકનોલોજી એન્ડ નોલેજ બે ઇકોનોમીના બેઝ રહેશે એવું આ વિઝન દર્શાવે છે। અને નાણામંત્રીશ્રીએ એક પ્રસ્તાવ, એક એવી હાકલ કરી કે જ્યાં સુધી સબકા સાથ અને સબકા પ્રયાસ નહીં જોડાય ત્યાં સુધી આવું અર્થતંત્રનું વિઝન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે। તો સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, આ 3 શબ્દ તો હતા જ। આ બજેટમાં એક ચોથો શબ્દ રજૂ થયો, સબકા પ્રયાસ। ત્યારે સબકા વિકાસ શક્ય બનશે એવું શ્રીમતી નિર્મલા સીતારમણ કહેવા માંગે છે। આ બજેટ દ્વારા અમૃતકાળના વિઝન હેઠળ ભારત સરકારે પોતાની 3 સર્વોચ્ચ પ્રાથમિકતાઓની રજૂઆત કરી। કઈ કઈ છે 3 પ્રાથમિકતાઓ? તો કે પહેલું, નાગરિકો, ખાસ કરીને યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે અવસરો, તકોનું સર્જન કરવું। નંબર 2, વૃદ્ધિ અને રોજગાર રોજગાર સર્જન માટે મજબૂત પ્રોત્સાહન પૂરું પાડવું। સરકાર એવી નીતિઓ ઘડશે કે ગ્રોથ અને એમ્પ્લોયમેન્ટ બંનેને સતત અને વિસ્તૃત પ્રોત્સાહન મળે। એન્ડ નંબર 3, સમગ્ર લક્ષ્ય આર્થિક સ્થિરતા, મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી અત્યારે મજબૂત છે આપણી, એને સતતપણે મજબૂત બનાવી રાખવી। આપ જાણો છો શ્રીલંકા અને પાકિસ્તાનની સ્થિતિ, અર્થતંત્રની સ્થિતિ છેલ્લા 3 વર્ષમાં કેવી થઈ છે। એ સંદર્ભમાં એ જે પણ પડકારો છે એની વચ્ચે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી જાળવી રાખવાની પ્રાથમિકતા આપવામાં આવી છે। આ બજેટમાં મારા યુવાનો, જર્ની ટુ ઇન્ડિયા 100 જે આપણે વાત કરી છે અમૃતકાળના વિઝનના કન્સર્નમાં, એને લઈને એક 4 અવસરોનો એક સેટ રજૂ કરવામાં આવ્યો કે આપણી પાસે 4 એવી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આઝાદીના 100 વર્ષને પૂર્ણ થવાની સ્થિતિમાં એક ઇકોનોમીનું ટ્રાન્સફોર્મેશન કરી શકશું। થોડી એ વિગત જાણીએ। વર્ષ 2047માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે। વર્ષ 2047 ભારત પ્રગતિના પથ ઉપર કઈ રીતે પોતાનું ટ્રાન્સફોર્મેશન કરશે? વર્ષ 2047માં સુધીમાં ભારત
પ્રગતિના પથ ઉપર કઈ રીતે પોતાનું ટ્રાન્સફોર્મેશન કરશે એ અંગે નાણામંત્રીએ ટ્રાન્સફોર્મેશનના 4 અવસરો સ્પષ્ટ કર્યા છે કે જેની ઉપર ભારત સરકાર ફોકસ કરશે આવનારા વર્ષોમાં. આ 4 ટ્રાન્સફોર્મેટિવ અવસરો નીચે મુજબ છે. નંબર 1, સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ કરવું. તો વુમન એમ્પાવરમેન્ટ એક ઓપોર્ચ્યુનિટી છે મોટી આવનારા વર્ષોમાં. નંબર 2, પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના. આપણે યોજનાઓમાંની ચર્ચા પણ કરી છે. પીએમ વિકાસ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ, પીએમ વિકાસ યોજના પણ વિસ્તૃત અવસરો કારીગરો માટે સર્જિત કરશે. પર્યટન ક્ષેત્ર અને ગ્રીન ગ્રોથ, હરિત વૃદ્ધિ, આ 4 અવસરો આપને યાદ રહે એના માટે મહિલા સશક્તિકરણ, કારીગરોનો વિકાસ, પર્યટનનો વિકાસ અને ગ્રીન ગ્રોથ ઉપર ફોકસ, આ 4 અવસરો ઉપર ધ્યાન આપ્યું છે ભારત સરકારે આવનારા વર્ષોમાં. મારા યુવાનો, આ બજેટની અંતર્ગત 2023-24ના વર્ષ માટે નાણામંત્રી દ્વારા 7 પ્રાથમિકતાઓ રજૂ કરવામાં આવી અને તેમણે આ 7 પ્રાથમિકતાઓને સપ્તર્ષિ નામ આપ્યું. શું છે આ 7 પ્રાથમિકતાઓ? એને આપણે અહીંયા લિસ્ટ રજૂ થઈ છે. નંબર 1, સર્વસમાવેશક વિકાસ, ઇન્ક્લુસિવ ગ્રોથ. નંબર 2, છેવાડાના માનવી સુધી પહોંચવું. નંબર 3, માળખાગત સુવિધાઓ અને રોકાણ. નંબર 4, અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો. નંબર 5, પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ. નંબર 6, યુવા શક્તિ. અને નંબર 7, નાણાકીય ક્ષેત્ર, ફાઇનાન્શિયલ સેક્ટર. આપને સરળતાથી સમજાય ને આની ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે આ ચિત્ર જે બજેટમાં રજૂ થયેલું એ જ અહીંયા કોપી પેસ્ટ કર્યું છે અમે લોકોએ, જેમાં ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ, રીચિંગ ધ લાસ્ટ માઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, અનલીઝિંગ ધ પોટેન્શિયલ, ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને ફાઇનાન્શિયલ સેક્ટર. આ 7 પ્રાથમિકતા અમૃતકાળના સમયગાળાની છે એવી જાહેરાત બજેટમાં કરવામાં આવી. મારા યુવાનો, બજેટની વિવિધ બાબતો ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં લેશું આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કઈ અગત્યની પહેલો કરવામાં આવી છે, કઈ અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. તો બજેટ 2023-24માં આધારભૂત માળખાના સંબંધમાં રેલવે માટે રૂપિયા 2,40,000 કરોડનો મૂડી ખર્ચ પૂરો પાડવામાં આવ્યો છે એવી જોગવાઈ કરી છે. અત્યાર સુધીનો આ સૌથી વધુ ખર્ચ છે, જે 2013-14માં કરવામાં આવેલા ખર્ચ કરતાં લગભગ 9 ગણો છે. તો રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે આ બજેટમાં. નંબર 2, કે 100 નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. બંદરો, કોલસો, સ્ટીલ, ખાતર અને ખાદ્યાન્ન ક્ષેત્રો માટે છેલ્લા માઇલની, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી હમણાં આપણે વાત કરી, છેલ્લા માઇલની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે 100 પરિવહન માળખાકીય પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રોમાંથી રૂપિયા 15,000 કરોડ સહિત કુલ 75,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ 100 પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા પર લેવામાં આવશે એવી જાહેરાત બજેટમાં કરવામાં આવી. યુવાનો, બજેટની અંતર્ગત હવાઈ પરિવહન ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. ધેટ મીન્સ કે સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે, પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપોર્ટ, વોટર એરોડ્રોમ અને એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડને પુનર્જીવિત કરવામાં આવશે એવી જાહેરાત થઈ છે. એક સમિતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બનાવવાની પણ જાહેરાત નાણામંત્રીશ્રીએ કરી. એક નિષ્ણાત સમિતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાર્મોનાઇઝ્ડ માસ્ટર લિસ્ટની સમીક્ષા કરશે. આ સમિતિ અમૃતકાળ માટે યોગ્ય વર્ગીકરણ અને ફાઇનાન્સિંગ ફ્રેમવર્કની પણ ભલામણ કરશે. તો આવી એક સમિતિ રહેશે. હજી એના ઉપર કોઈ 7 મહિના થયા છે, હજી કોઈ આવી સમિતિ નિમણૂક થઈ જાય એવું અમારી જાણમાં આવ્યું નથી, પણ હવે થશે. કમ્યુનિકેશન સેક્ટર, ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં 5G ઉપર ભાર આપવામાં આવ્યો છે. સંચારમાં આ સાથે જ 5G સેવાઓ પર આધારિત એપ્લિકેશન વિકસાવવા માટે 100 લેબોરેટરીઝ સ્થાપિત કરવામાં આવશે. તો આધારભૂત માળખાને લઈને આવી વાતો યાદ રાખવા જેવી છે. આ સાથે જ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ 2-3 અગત્યની જાહેરાત થઈ. શહેરી આધારભૂત માળખું, એમાં પહેલું કે ટકાઉ શહેરને પ્રોત્સાહન આપવામાં આવશે અને બીજું સ્વચ્છતાને ધ્યાને રાખી સેપ્ટિક ટાંકીઓ અને ગટરોને 100% યાંત્રિક કરવામાં આવશે. યુવાનો, આ જોગવાઈ સામાજિક ન્યાયને પણ સુનિશ્ચિત કરે છે કે અસ્પૃશ્ય વર્ગના જે યુવાઓ હોય છે તેમણે આ ગટરો અને ટાંકીઓને સાફ કરવામાં બહુ બધી સમસ્યાઓ અને જીવનું જોખમ હોય છે. અસ્પૃશ્યતાનું સંપૂર્ણ નિવારણ થાય
અને આ પ્રકારના તમામ વ્યવસાયોમાં યંત્રોથી મશીનોથી કામ થઈ શકે એ માટે પરંપરાથી અલગ હટી એક આધુનિક ભારતીય સમાજમાં સમાનતા આધારિત વલણને સુનિશ્ચિત કરવા માટે આ એક પહેલ કરવામાં આવી છે. સાથોસાથ સૂકા અને ભીના કચરાનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે એ પણ વાત કરવામાં આવી. એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ બનાવવાનો પણ પ્રસ્તાવ થયો છે બજેટમાં. શહેરોમાં વિવિધ આધારભૂત સુવિધાઓ અપનાવવા માટે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની રચના કરવામાં આવશે. તો કુલ 3 પહેલો અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડાયેલી છે. ખેતીના સંબંધમાં 4-5 અગત્યની જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે. એક પછી એક આ બજેટની જાહેરાતો જોશું. પહેલું સ્વચ્છ છોડ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આત્મનિર્ભર સ્વચ્છ છોડ કાર્યક્રમનો શુભારંભ 2200 કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચ સાથે થશે, જેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાગાયતી પાક માટે રોગમુક્ત અને ગુણવત્તાયુક્ત છોડની સામગ્રી ઉપલબ્ધતા વધારવાનો છે. તો સીધી વાત છે, આપણે યાદ રાખવાનું છે, બાગાયતી પાક માટે આ કાર્યક્રમ છે. બીજું એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવાની વાત થઈ છે, જેથી કરીને એગ્રી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી શકાય. એમાં જે ડિટેલ છે કે ઉદ્યોગ સાહસિકો ગ્રામીણ વિસ્તારોમાં એગ્રી સ્ટાર્ટઅપ શરૂ કરી શકે એ માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ કૃષિ સંવર્ધિત ભંડોળની સ્થાપનાનો પણ પ્રસ્તાવ થયો છે. મારા યુવાનો, બીજી બાબતો કૃષિમાં છે કે એગ્રી કલ્ચર સેક્ટર માટે જે ધિરાણ આપવાની જોગવાઈ છે એ કૃષિ ધિરાણને સરળ રીતે ઉપલબ્ધ કરાવવા માટે પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગને ધ્યાનમાં રાખીને કૃષિ ઋણના લક્ષ્યાંકને 20 લાખ કરોડ રૂપિયા સુધી વધારવાનો પ્રસ્તાવ થયો છે. આપણે વાત કરી હતી અગાઉના કરંટ અફેર્સના આપણા વિડીયોમાં કે આવી પ્રાથમિક કૃષિ ઋણ સોસાયટીઓને લઈને વિવિધ પહેલો ભારત સરકાર કરી રહી છે. બજેટમાં પણ એને લઈને એક વ્યવસ્થિત પ્રોવિઝન અને પ્રસ્તાવ છે કે સરકારે 2516 કરોડ રૂપિયાના રોકાણ સાથે 63,000 પ્રાથમિક કૃષિ ઋણ સોસાયટીઓના કમ્પ્યુટરાઇઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. એનો પણ પ્રસ્તાવ આ બજેટમાં છે. મારા યુવાનો, સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓર્ગેનિક એગ્રીકલ્ચર કહીએ આપણે. આગામી 3 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને સજીવ ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન અને સહાય અપાશે. આ માટે રાષ્ટ્રીય સ્તર પર વહેંચણી થતા સૂક્ષ્મ ખાતર અને કીટનાશક ઉત્પાદન માટે 10,000 બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરાશે. 10,000 રિસર્ચ સેન્ટર બાયો ઇનપુટના સ્થાપિત કરવાનો પ્રસ્તાવ આ બજેટમાં થયેલો છે. યુવાનો, બજેટમાં આરોગ્યને લઈને 1-2 જાહેરાત છે જેને ધ્યાને લેશું. હું કહેવા એવું માગું છું કે બજેટમાં આરોગ્યને લઈને બીજી 50 જોગવાઈ હશે, બટ પરીક્ષાલક્ષી જરૂરિયાતોને ધ્યાને રાખી આપણે 2 બાબતો અહીંયા રજૂ કરી રહ્યા છીએ. નંબર 1, નર્સિંગ કોલેજ. વર્ષ 2014થી સ્થાપિત હાલની 157 મેડિકલ કોલેજ જે આપણે નવી બનાવી છે 2014 અને પછી, એમાં 157 નવી નર્સિંગ કોલેજો NIH સ્થાને સ્થાપિત કરવાનો પ્રસ્તાવ થયો છે. બીજું, આપણે અગાઉના એક વિડીયોમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની પણ વિસ્તારથી ચર્ચા કરેલી છે. તો એ મિશન પણ ચલાવવામાં આવશે આરોગ્ય ક્ષેત્રમાં. અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં 7 કરોડ લોકોની સાર્વત્રિક તપાસ સાથે સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન શરૂ કરવામાં આવશે. આપ સૌએ અગાઉના વિડીયો જોયા હશે તો આની ડિટેલ આપને બહુ સરસ રીતે યાદ હશે. અત્યારે મારા યુવાનો, આપણે આગળ વધીએ. બજેટમાં જન કલ્યાણને લઈને જે અનેક જોગવાઈઓ થઈ છે એમાંથી કેટલીક અગત્યની જોગવાઈઓને આપણે ચર્ચામાં લઈએ. એકલવ્ય સ્કૂલ્સમાં હ્યુમન રિસોર્સ પૂરો પાડવાનો પ્રસ્તાવ થયો છે. કેન્દ્ર સરકાર આગામી 3 વર્ષ દરમિયાન જનજાતિ સમુદાયોના 3.5 લાખ વિદ્યાર્થીઓ માટે 3.5 લાખ વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડેલ રહેણાંક વિદ્યાલયોમાં 38,800 શિક્ષકો અને તેના સહયોગી કર્મચારીઓની નિમણૂક કરશે. એક આવી જાહેરાત થઈ છે. બીજી કે આવાસ યોજનામાં PM આવાસ યોજના માટે જે ખર્ચ છે એમાં 66% વધારો કરવામાં આવ્યો છે અને એ ખર્ચને 79,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવામાં આવ્યો છે. મતલબ રોટી, કપડાં અને મકાનને લઈને સરકાર ગંભીર છે એનો અહીંયા આપણને એક અંદાજો મળી શકે. વરિષ્ઠ નાગરિકોને લાભ થાય એ માટે વરિષ્ઠ નાગરિક બચત ખાતા યોજનામાં મહત્તમ ડિપોઝિટની સીમા 15 લાખ રૂપિયાથી વધારી
30 લાખ રૂપિયા કરવામાં આવી છે. આવા બધા સ્ટેટમેન્ટ એક્ઝામમાં આવી જતા હોય છે અને આપણે મૂંઝાઈ જતા હોઈએ છીએ કે આ સાચું છે કે ખોટું. તો અહીંયા જે આપણે રજૂઆત કરી રહ્યા છીએ એ એકદમ સાચી રીતના આપણે તૈયાર કરવાની કોશિશ કરી છે અને યથાશક્ય પોસિબલ થાય ત્યાં સુધી એ ઓથેન્ટિક વેમાં તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 100% દાવો નથી હોતો, પૂર્ણતાનો દાવો પરમાત્મા સિવાય કોઈ કરી શકે નહીં. તે છતાં નિષ્ઠાપૂર્વક પ્રયત્નનો દાવો કરી રહ્યા છીએ. મારા યુવાનો, બજેટમાં ચક્રીય અર્થતંત્રને લઈને જોગવાઈ થઈ છે, સર્ક્યુલર ઇકોનોમી. એની અંતર્ગત જે ગોબરધન યોજના આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ કે જેનું ફૂલ ફોર્મ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ છે. ગોબરધન યોજનામાં ધનનું ફૂલ ફોર્મ છે. આ યોજના અંતર્ગત 10,000 કરોડ રૂપિયાના રોકાણથી 500 નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ એક હકારાત્મક પ્રસ્તાવ છે. બજેટમાં યુવાનો અને કિશોરો માટે શું છે એને જરાક સમજીએ. નંબર 1 ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4 એટલે કે જે ચોથો તબક્કો છે ઔદ્યોગિક ક્રાંતિનો, એને લઈને એક પહેલ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4 હેઠળ આગામી 3 વર્ષમાં લાખો યુવાનોને કૌશલ્ય સાથે સજ્જ કરવા માટે શરૂ કરવામાં આવશે અને તેમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4 થી જોડાયેલ નવી પેઢીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, 3D પ્રિન્ટિંગ, ડ્રોન અને સોફ્ટ સ્કિલ જેવા અભ્યાસક્રમો સામેલ કરવામાં આવશે. મારા યુવાનો, આ સાથે સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર પણ આપણે સ્થાપિત કરીશું એવો પ્રસ્તાવ થયો છે. આ સાથે જ વિવિધ રાજ્યોમાં કૌશલ્ય સાથે સંપન્ન યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો ઉપલબ્ધ કરાવવા માટે 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. નંબર 3 જાહેરાત હતી કે એક રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય બનાવવામાં આવશે કે જે બાળકો અને કિશોરોને મદદરૂપ થશે પુસ્તકોને ઉપલબ્ધ કરાવવામાં. તો 3 પહેલ છે. IR4 ને લઈને પહેલ છે જે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસથી જોડાયેલી છે. સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર આ એક નવી જ પહેલ છે. ડિજિટલ લાઇબ્રેરી પણ એક નવી જ પહેલ છે. મારા યુવાનો, બજેટમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને લઈને 3 અગત્યની જાહેરાત થઈ છે. 3 જોઈશું મારા યુવાનો. નંબર 1 નિયમો, જે બિનજરૂરી નિયમો અને ગૂંચવણો છે એને હટાવવા માટે, વેપાર વાણિજ્યની સુગમતા માટે 39,000 નિયમનોનું પાલન દૂર કરવામાં આવ્યું છે અને 3,400 થી વધારે કાયદાકીય જોગવાઈઓને અપરાધ મુક્ત કરવામાં આવી છે. અપરાધ મુક્ત કરવું એટલે એને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવતો તો હવે સિવિલ ગણાશે એવી વાત છે. આ પછી વન સ્ટોપ સમાધાનની એક ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી છે કે વ્યક્તિઓની ઓળખ અને સરનામા મેળવી તથા તેને અદ્યતન સ્વરૂપ આપવા માટે વન સ્ટોપ સમાધાનની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં ડિજીલોકર સેવા અને આધારનો મૂળભૂત ઓળખ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે. તો ડિજીલોકર અને આધાર કાર્ડ એ 2 વસ્તુના આધારે જ્યારે પણ આપણે વ્યક્તિની ઓળખ કરવી હોય તો કરી શકીશું. GSTની ચોરીના સંદર્ભમાં આ વસ્તુ અત્યંત અગત્યની છે. નંબર 3 ઈ કોર્ટને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ થયો છે કે ન્યાયના વહીવટમાં અસરકારકતા લાવવા માટે 7,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ઈ કોર્ટ યોજનાનો 3જો તબક્કો શરૂ કરવામાં આવશે. યુવાનો, બજેટમાં આપણે આગળ વધી રહ્યા છીએ. બજેટમાં 3 નવી મહત્વની યોજનાઓની જાહેરાત થઈ છે. એ 3 મહત્વની યોજનાઓમાં પહેલી છે મિષ્ટી પહેલ. મિષ્ટી પહેલ શું છે તો કે મેંગ્રોવથી જોડાયેલી એક પહેલ છે. થોડું એની ડિટેલ લઈએ. મનરેગા અને અન્ય સ્ત્રોતો વચ્ચે સમન્વય સાધીને દરિયા કિનારે, ક્ષારયુક્ત જમીનોના ક્ષેત્રમાં અને અન્ય વ્યવહારિક સ્થાનોએ મેંગ્રોવનું વાવેતર કરવા માટે દરિયા કિનારા ઉપર વસાહતો વસાવવામાં આવશે. મતલબ આખી વસ્તી જ વસાવવામાં આવશે અને આવક સર્જન કરવામાં આવશે. આ મેંગ્રોવ પહેલને મિષ્ટી નામ અપાયું છે અને મિષ્ટીનું પૂરું નામ મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. આ એનું ફૂલ ફોર્મ છે. પૂછાઈ શકીએ છીએ DYSOમાં, ખાસ યાદ રાખી લેજો. GPSCમાં પણ પૂછાઈ શકે એવી શક્યતા છે. આ સાથે જ PM વિશ્વકર્મા કૌશલ્ય યોજના કારીગરો માટે છે અને PM પ્રણામ યોજના જે બાયો ફર્ટિલાઇઝરને પ્રોત્સાહન આપવાથી જોડાયેલી છે. આ યોજના પણ શરૂ કરવામાં આવી. PM પ્રણામ યોજનાનું પૂરું નામ છે PM પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન અવેરનેસ નરિશમેન્ટ અમેલિયોરેશન ઓફ મધર અર્થ. આ 3 યોજનામાંથી મારા યુવાનો PM વિકાસ યોજના અને PM પ્રણામ યોજનાની
વિસ્તૃત ચર્ચા આપણે જુદી જુદી સ્કીમ્સના જે બીજો, ત્રીજો અને ચોથો વિડીયો બનાવ્યો છે, ભાગ 2, ભાગ 3, ભાગ 4, એમાંની ડિટેલ ડિસ્કશન કરવામાં આવ્યું છે. તો તમે ત્યાંથી એને પાછું જોઈ લેજો જો યાદ ના આવતું હોય તો. મારા યુવાનો, આપણે આગળ વધીશું બજેટને લઈને. બજેટમાં પર્યટનને લઈને જે પ્રસ્તાવ રજૂ થયા છે, જે પહેલ રજૂ થઈ છે, મુખ્ય 3 છે, એની પર ધ્યાન આપશું. પહેલી છે કે 50 પર્યટન કેન્દ્ર વિકસાવવાનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે કે એવા 50 સ્થળો પસંદ કરવામાં આવશે કે જેને પર્યટનના એક સેન્ટરના રૂપમાં વિકસિત કરી શકાય. બીજું, પર્યટન માટે એક એપ્લિકેશન લોન્ચ કરવાની પણ દરખાસ્ત આ બજેટમાં થઈ છે. અને ત્રીજું કે આપણે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ પણ યોજનાઓમાં ભણ્યા હતા, લગભગ મને યાદ આવે છે પ્રમાણે ચોથા ભાગના વિડીયોમાં. તો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ પ્રવાસન માળખાકીય અને સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો પર્યટનને લઈને આ 3 અગત્યની બાબતો હતી. એમાંથી આ બાબતને આપણે વિસ્તારથી પહેલાં જ સમજી ચૂક્યા છીએ. પાછું તમારે ચાહો તો તમે વિડીયો જોઈ શકો છો. યુવાનો, આપણે બજેટમાં એક નવી વાત રજૂ કરવામાં આવી છે, NFIR. શું છે એનું પૂરું નામ? તો કે નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી એનું પૂરું નામ છે. આ એક સંગઠન રહેશે મારા યુવાનો, જે ડેટાથી જોડાયેલું હશે. કેવા ડેટાથી? તો કે ક્રેડિટ રિલેટેડ ડેટાથી જોડાયેલું હશે. થોડી એની ડિટેલ લઈએ. NFIR ક્રેડિટ સંબંધી માહિતીઓના સંગ્રહ, આપણે ડેટા કલેક્શન કહી શકીએ, ડેટા પ્રોસેસિંગ તેમજ માહિતીઓના આદાન પ્રદાન, ડેટા શેરિંગ માટે સમર્પિત એક સંગઠન રહેશે. ડેટા સિક્યુરિટી પણ એમાં આવી જાય છે. સમર્પિત એક સંગઠન રહેશે જે RBI હેઠળ કાર્ય કરશે. મારા યુવાનોનો ઉદ્દેશ શું છે? તો કે નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન અને નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આની સ્થાપના કરવામાં આવશે. હજી થઈ નથી. કાર્ય, તો કે આ સંગઠન એક એવું પ્લેટફોર્મ બનશે કે જ્યાંથી કોઈ વ્યક્તિ કે પેઢીની ક્રેડિટ સંબંધી, તેની પ્રવૃત્તિઓ સંબંધી, આપણે એવું કહી શકીએ ક્રેડિટ રિલેટેડ, એક્ટિવિટી રિલેટેડ અને તેની મિલકતો સંબંધી એસેટ રિલેટેડ માહિતીઓ ઉધારકર્તા સંસ્થાઓને ઉપલબ્ધ થશે. એટલે કોઈ બેંકમાં જે અત્યારે NPAની સમસ્યા છે, ફ્રોડ થઈ રહ્યા છે, તો બેંક લોન આપતા પહેલા આ રજિસ્ટ્રીનો ઉપયોગ કરી એ વ્યક્તિ કે પેઢીની પૂરેપૂરી જે ક્રેડિટ હિસ્ટ્રી છે જાણી શકશે, એસેટની ક્વોલિટી સમજી શકશે. અને એ માટે આ એક પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન IT બેઝડ છે એ સ્થાપિત કરવામાં આવશે. આ બજેટ અને બજેટમાં રજૂ થયેલા પ્રાપ્તિઓ અને જાહેર ખર્ચને લઈને 2-4 આંકડાકીય બાબતો છે. બહુ આપણે એવું કહેવાય, હું કહેતો હોઉં છું કે ઓલું દબંગ પિક્ચરમાં એક ડાયલોગ આવે કે સાहब थप्पड़ से डर नहीं लगता, वो प्यार से डर लगता है. तो सेम साहब इकोनॉमी से डर नहीं लगता, पर ये आंकड़ों से डर लगता है. પરંતુ આંકડા કરવા પડશે મારા બાળકો. 2-3 આંકડા તો ખાસ મહત્વના છે, કરી જ લેજો. કુલ પ્રાપ્તિ અને ખર્ચ, બજેટ 2023-24માં કુલ પ્રાપ્તિ અને ખર્ચ અનુક્રમે 27.2 લાખ કરોડ રૂપિયા અને 45 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. કરવેરા પ્રાપ્તિની રકમ કેટલી રહેશે? 23.3 લાખ કરોડ રૂપિયા રહેશે. યુવાનો, હું એવું તમને સજેશન કરીશ કે આ આંકડાઓ રજૂ કર્યા છે, જોઈ લીધા છે, સારી વાત છે, અને ગોખવાની જરૂર નથી. ગોખવાનું જે આંકડાઓ છે હું તમને કહીશ. મારા યુવાનો, મૂડી ખર્ચની અંતર્ગત નાણામંત્રીએ મૂડીરોકાણ વ્યયમાં 33% વધારો કરી તેને 10 લાખ કરોડ સુધી પહોંચાડેલ છે. અને એવો પ્રસ્તાવ મૂક્યો છે જે GDPના 3.3% રહેશે અને 2019-20 કરતાં 3 ગણો વધારે છે. તે તો મૂડી ખર્ચ ઉપર ખાસ ફોકસ કરી રહ્યા છીએ. આપણી જે ઇકોનોમીની પુસ્તક છે અર્થતંત્ર ભારત અને ગુજરાત, એમાં રાજકોષીય સુધારા હેઠળ જે જાહેર વ્યયને લઈને, જાહેર ખર્ચને લઈને એક સમગ્ર દ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે. એમાં આ વાતનો અમે સમાવેશ કર્યો છે. એ એક વિઝન છે કે જે બતાવે છે કે સરકાર પોતાના ખર્ચને લઈને કઈ બાબતોમાં કયા કયા સુધારા લાવી રહી છે અને એ સુધારા શા માટે લાવી રહી છે. તો આપની પાસે પુસ્તક હશે જ, ના હોય તો આજે જ ખરીદો. મારા યુવાનો, રાજકોષીય ખાધને લઈને 2025-26 સુધી જે GDPનું લક્ષ્ય રાખ્યું છે આપણે કે 2025-26 સુધીમાં 4.5% સુધી સીમિત કરી દેશું. GDPના 4.5% સુધી સીમિત કરી દેશું ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધને. એ હાંસલ થઈ જશે એવો વિચાર, એવી ભાવના નાણામંત્રીશ્રીએ
રજૂ કરી છે. 2023-24 કેટલી રાજકોષીય ખાધ રહેશે? તો કે 2023-24 તો 5.9% રહેશે. આ ગોખી લેજો. 2023-24 5.9% રાજકોષીય ખાધ રહેવાની શક્યતા છે. અને આની પહેલાના વર્ષ એટલે કે 2022-23 ઇકોનોમિક સર્વે દાવો કરે છે ભારતનો, જે અહીંયા જ રજૂ થયેલો જાન્યુઆરી 2023 કે 2022-23 જે રાજકોષીય ખાધ છે એ 6.4% રહી. તો તમે જોઈ શકો 22-23 6.4%, 23-24 5.9%, 24-25 હજી મેદાનમાં કોઈ ક્લિયરિટી નથી, પરંતુ 25-26 4.5% આપણે લક્ષ્ય પર પહોંચવાનું છે. અત્યારે આપણે 5.9% રહેશું એવી ધારણા છે. મારા યુવાનો, આપણે આગળ વધીશું. કરવેરા સંબંધી જે પ્રસ્તાવ છે બજેટમાં, ખાસ કરીને ઇન્કમ ટેક્સને લઈને પ્રશ્ન પૂછાતા હોય છે, તો અહીંયા ઇન્કમ ટેક્સની ક્લેરિટી આપવાની કોશિશ થઈ છે કે નવી કરવેરા વ્યવસ્થામાં કરમુક્તિની મર્યાદાને 5 લાખથી વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અહીંયા થોડું કન્ફ્યુઝન થાય. એનો અર્થ શું એવો થાય કે 7 લાખ રૂપિયા સુધીની આવક કરવેરા પાત્ર નથી? ના, એ કરવેરા પાત્ર છે, પરંતુ જેટલી છૂટ ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ તમામ છૂટનો જો કોઈ કરદાતા લાભ લે તો એ 7 લાખ સુધીની આવક ઉપર શૂન્ય કરવેરો ભરવા માટે એલિજિબલ થઈ જશે. એને છૂટનો લાભ લેવો પડશે ને. એ છૂટનો લાભ લેવા માટે માની લો ઇન્સ્યોરન્સ છે, હોમ લોન છે, એ પ્રમાણેના એના ખર્ચ બતાવે તો એ ખર્ચના આધારે એ 7 લાખ સુધી પોતાની આવકને શૂન્ય કરવેરાના સંદર્ભમાં રાખી શકે. બાકી ખરેખર મર્યાદા તો 3 લાખ જ છે કે 3 લાખ સુધી તમને જે ટેક્સ લાગે છે એ કોઈ નથી, 0% ટેક્સ છે ઇન્કમ ટેક્સ. અમારા યુવાનો, એક તો એ કર્યું કે એવા છૂટછાટ આપી કે 5 લાખથી વધીને 7 લાખ સુધી તમે કરમુક્ત રહી શકો, 7 લાખની આવક સુધી. અને બીજું કે કરમુક્તિની જે આ છૂટ મળી છે 5 થી 7, હકીકતમાં છે શું? તો કે કરમુક્તિની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો એ 3 લાખ રૂપિયા સુધીની કરમુક્તિ જુદા જુદા શીર્ષક હેઠળ તમે પ્રાપ્ત કરી શકો છો. તો 7 લાખ સુધી કર મુક્તિનો લાભ લ્યો, કર છૂટનો લાભ લ્યો તો આવક વેરો તમારે કાંઈ ભરવાનો આવતો નથી. પરંતુ જો તમે કોઈ પણ પ્રકારના કરવેરાની છૂટનો લાભ નથી લેતા તો કઈ કન્ડિશન રહેશે? 3 લાખ સુધી કોઈ કરવેરો નથી, 3 લાખ 1 થી 6 લાખ સુધી 5% દરે કરવેરો લાગશે, 6 લાખ 1 થી 9 લાખ સુધી 10% દરે, 9 લાખ થી 12 લાખ સુધી 15% દરે, 12 થી 15 લાખ સુધી 20% દરે. જો તમારી ઇન્કમ 15 લાખથી વધારે આવે તો 30% દરે કરવેરો નાખીશું. એકવાર આવક આટલી વધે પછી 30% આપવામાં વાંધો નથી. સરકારને નિવેદન કે અમારા બધાની આવક અહીંયા આટલી બધી વધારો, જેથી કરીને અમે ટેક્સ ભરીએ. મારા યુવાનો, બજેટ 2023-24 નાણામંત્રીશ્રીએ છેલ્લા 9 વર્ષની ભારત સરકારની, મોદી સરકારની કેટલીક અચીવમેન્ટ રજૂ કરી. કેટલીક એટલે બહુ લાંબુ લિસ્ટ છે, એમાંથી 5-6 અમે તારવી છે કે આના સ્ટેટમેન્ટ એક્ઝામમાં પૂછાઈ શકે. એમાં મેડમે કહ્યું 9 વર્ષ દરમિયાન વિશ્વના 10માં સૌથી મોટા અર્થતંત્રમાં આપણું સ્થાન હતું, જે 9 વર્ષ પહેલાં, જે અત્યારે 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ. નંબર 2, વર્ષ 2022 યુપીઆઈના માધ્યમથી 126 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ પેમેન્ટ થયા છે. મતલબ હવે આ વાત ટ્રિલિયનમાં પહોંચી ગઈ છે. નંબર 3, સ્વચ્છ ભારત અભિયાનમાં 11.7 કરોડ, ક્ષમા કરજો, 11.7 કરોડ ઘરોમાં, દેટ મીન્સ 11.70 લાખ ઘરોમાં શૌચાલય બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. નંબર 4, ઉજ્જવલા યોજના અંતર્ગત 9.6 કરોડ એલપીજી કનેક્શન આપવામાં સફળતા મળી છે. નંબર 5, કોવિડ રસીકરણ 220 કરોડથી ઉપર ના આંકડાને પાર કરી ગયું છે. નંબર 6, પીએમ સન્માન કિસાન ભંડોળ અંતર્ગત 11.4 કરોડ ખેડૂતોને તેમના બેંક ખાતાઓમાં 2.2 લાખ કરોડ રૂપિયાની સહાયનું સીધું હસ્તાંતરણ થયું છે. મને યાદ આવે છે અવિશ્વાસના પ્રસ્તાવ હમણાં જ્યારે ઓગસ્ટ 2023 રજૂ કરવામાં આવ્યો વિપક્ષ દ્વારા, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે સ્પીચ આપી એમાં એક વાક્ય કીધું કે યાર આટલા વર્ષોમાં 25 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લાભાર્થીઓના ખાતામાં ગયા છે. ખરેખર આ જે વિગત છે
આ જે હકીકત છે એ ઐતિહાસિક છે મારા યુવાનો, કે સીધો બેંક ટ્રાન્સફરથી જે લાભાર્થી છે એની પાસે પૈસા પહોંચાડવામાં આવ્યા અને એની માત્ર 25 લાખ કરોડ છે. તમે એને સમજો કે મેં જ્યારે આ સેશનમાં બજેટ શરૂ કર્યું એ દરમિયાન તમને એક વાત કરી કે ભારત સરકારની જે કુલ પ્રાપ્તિઓ છે એ 27 લાખ કરોડની આસપાસ છે અને એ એક વર્ષની પ્રાપ્તિ છે અને છેલ્લા 8-9 વર્ષમાં આટલા કરોડ રૂપિયા ગરીબો અને અન્ય લાભાર્થીઓના ખાતામાં પહોંચ્યા. આપણે ખરેખર એ બાબત માટે સરકારને હું પોતે વ્યક્તિગત રીતે પ્રશંસનીય સિદ્ધિ માનું છું. મારા યુવાનો, આગળ વધીએ આપણે. ગુજરાત સરકારે જે બજેટ રજૂ કર્યું, આપણા કનુભાઈ દેસાઈ ગુજરાતના નાણામંત્રી છે, તેમણે જે બજેટ રજૂ કર્યું એની ઉપર થોડી આપણે ચર્ચા કરીશું. એના પણ અગત્યના મુદ્દાઓ તૈયાર કરી લેશું એટલે બજેટની માથાકૂટ કરંટ અફેર્સ માટે પૂરી થાય. મારા યુવાનો, 24 ફેબ્રુઆરી 2023ના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યું, જેનું કદ 3,01,022 કરોડ છે, જે ગત વર્ષ કરતાં 57,000 કરોડનો વધારો બતાવે છે કે આટલું મોટું બજેટ બન્યું છે. આંકડો યાદ રાખવાની જરૂર નથી, જોઈ લેજો. ખાલી જે યાદ રાખવાનો તો રાજકોષી ખાધવાળું એ યાદ રાખજો. બજેટ પોથી બહુ ચર્ચામાં રહી કનુભાઈ દેસાઈની. એક તો એ પારંપરિક પદ્ધતિથી આખી જે પહેલા પોથી સાહિત્ય હતું એ પ્રમાણેના આકારમાં લઈને આવે છે, પ્લસ એમાં આ વર્ષે ખાટલી ભરતનો ઉપયોગ કરી અને જુદા જુદા ચિત્ર ઉપસાવવામાં આવ્યા. ખાસ કરીને એમાં મોઢેરાનું સૂર્ય મંદિર તથા આપણી જે ગુજરાતના અર્થતંત્રમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ વગેરે જેવી બાબતોના જે આપણે નિશાન રાખ્યા છે એ નિશાન પણ આમાં રજૂ કરવામાં આવ્યા. કેવું ચિત્ર હતું બજેટનું થોડું જોઈ લઈએ આપણે. બજેટમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પ્રવાસના બજેટ પોથીનો ઉપરનો હિસ્સો છે જેમાં ગુજરાત દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંતર્ગત જે ચિત્રો દર્શાવવામાં આવ્યા છે એનું ચિત્ર તમારી સમક્ષ રજૂ કરેલું છે. કૃષિ અને પશુપાલન, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પાણી પુરવઠો અને ઉદ્યોગ, આ 5 આર્થિક મહત્વના આપણા જે ક્ષેત્રો છે એની રજૂઆત થઈ છે અને આ જે રજૂઆતની પદ્ધતિ છે એ ખાટલી ભરતને દર્શાવે છે. મારા યુવાનો, આગળ વધીશું આપણે. ગુજરાત બજેટ 2023-24ના 5 સ્તંભ છે. યુવાનો, આપ સૌને ખબર જ છે, ડિસેમ્બર 2022માં ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા અને ફરીથી એમની સરકાર બની છે અને એમણે 5 વર્ષ માટેના 5 સ્તંભ રજૂ કર્યા છે. બજેટમાં રજૂઆત થઈ હતી કે ગુજરાત સરકાર 5 સ્તંભ પર કાર્ય કરી રહી છે કે જે ગુજરાત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને દર્શાવે છે. આ 5 પ્રાથમિકતા કે 5 સ્તંભ અને તેના ઉપર આવનારા 5 વર્ષમાં ખર્ચ થનારા રૂપિયાની વિગત નીચે મુજબ છે. ગરીબો માટે 2 લાખ કરોડ રૂપિયા, એક સ્તંભ ગરીબ છે મારા યુવાનો. બીજો સ્તંભ માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ છે કે જેના માટે આવનારા 5 વર્ષમાં 4 લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવશે. ત્રીજું સ્તંભ આપણું આધારભૂત માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેની ઉપર આવનારા 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયા આપણે વાપરીશું. ચોથું સ્તંભ કૃષિ, ઉદ્યોગ અને સેવા, એટલે કે અર્થતંત્રના 3 ક્ષેત્ર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, કે જેની ઉપર ગુજરાત સરકાર 2 લાખ કરોડ આવનારા 5 વર્ષમાં વાપરશે. અને 5મો સ્તંભ ગ્રીન ગ્રોથ, હરિત વૃદ્ધિ છે કે જેની ઉપર આવનારા 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવશે. કુલ ગણતરી કરીએ તો 2 ને 4 6 ને 5 11 ને 2 13 ને 2 15, આવનારા 5 વર્ષમાં આ 5 પ્રાથમિકતાઓ ઉપર 15 લાખ કરોડ રૂપિયા નું રોકાણ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે એવી જાહેરાત આ બજેટમાં કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી. આ બજેટમાં કેટલીક કલ્યાણલક્ષી, કેટલીક શબ્દો બહુ બધી કલ્યાણલક્ષી જાહેરાતો છે. એમાંથી 5-7 કલ્યાણલક્ષી જાહેરાતો અને 5-7 વિકાસલક્ષી જાહેરાતો અમે તારવી છે કે આ જે જાહેરાતો છે એમાંથી મે બી પોસિબલ ડીવાયએસઓ જીપીએસસીમાં ક્વેશ્ચન બની જાય. તો એવું પહેલું છે, ગુજરાતમાં મજૂર વર્ગને હવે સરકાર દ્વારા 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં 150 નવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. મારા યુવાનો, પીએમ જય યોજના હેઠળ આપણે આ યોજના ઉપર પણ ચર્ચા કરી ગયા અગાઉના વિડીયોમાં. 85 લાખ પરિવારોને વીમા કવચ જે 5 લાખ રૂપિયા હતું તે વીમા કવચ હેલ્થ વીમાનું 10 લાખ કરી દેવામાં આવ્યું છે. ત્રીજું, સૈનિક શાળાની જેમ ગુજરાતમાં 10 રક્ષા શક્તિ શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. ચોથું, ડાંગ અને અરવલ્લીમાં
કે જે આપણે પછાત જિલ્લામાં સામેલ કરતા હોઈએ છીએ, આ બંને જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ સ્થાપિત થશે. 5મું, શ્રમિકોને કામના સ્થળ નજીક રહેઠાણ ઉપલબ્ધ થાય એ માટે શ્રમિક બસેરા સ્થાપવા અંગે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બહુ મોટી જોગવાઈ છે અને આ બહુ જરૂરી જોગવાઈ છે. નંબર 6 કે ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબોને દર વર્ષે 2 ગેસ સિલિન્ડર મફત આપવાનો પ્રસ્તાવ થયો છે. આ પણ બહુ જબરદસ્ત પ્રસ્તાવ છે. એવા પરિવારોને જે ઉજ્જવલા યોજના હેઠળ જોડાયેલા છે 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે અને એના માટે પણ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજિત ફાળવણી બજેટમાં નાણામંત્રીશ્રીએ કરી છે. મારા યુવાનો, ગુજરાતના બજેટમાં વિકાસલક્ષી 4-5 જાહેરાતો છે. ઓલું વેલફેર છે, અહીંયા ડેવલપમેન્ટ છે. ડેવલપમેન્ટ વાળી જે 4-5 જાહેરાતો છે એની ઉપર આપનું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ. નંબર 1 કે રાજ્યમાં 5 હાઈસ્પીડ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ થયો છે. બીજું, ગીરમાં વધુ 2 લાયન સફારી પર્યટનના વિકાસ માટે શરૂ કરવામાં આવશે. નંબર 3, SRPની મહિલા બટાલિયન પણ તૈયાર કરવામાં આવશે. યાદ રાખજો, મહિલાઓ માટે અલગથી ભરતી બહાર પડે, વધે એવી શક્યતા. કોન્સ્ટેબલ પરીક્ષા, SRPની મહિલા બટાલિયન તૈયાર કરવામાં આવશે. નંબર 4, દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જબરદસ્ત આ પ્રસ્તાવ છે અને આ થવું જોઈએ. દરેક તાલુકામાં આવું કોમ્પ્લેક્સ બને એની શરૂઆત આપણે કરી છે એવું કહી શકાય. નંબર 5 કે ધોરણ 1 થી 8ના રાઇટ ટુ એજ્યુકેશનમાં અભ્યાસ કરેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને, મતલબ તેઓ આર્થિક રીતે નબળા છે અને ફ્રીમાં એટલે કે મફતમાં નિઃશુલ્ક તેઓ 8 ધોરણ સુધી ભણી ચૂક્યા છે અને પ્રતિભાશાળી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 બાદ ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે રૂપિયા 20,000ની મદદ કરવામાં આવશે કે સીધા શાળામાં જમા કરાવી શકે એવા વાઉચર આપવામાં આવશે અને એને અહીંયા ધોરણ 8 પછી એડમિશન મળી શકે અને આગળ વધી શકે. મારા યુવાનો, બજેટના સંદર્ભમાં આ વિવિધ રજૂઆતો આપની સમક્ષ કરી છે. આટલું યાદ કરી લ્યો. 15 ઓક્ટોબરે જે DYSO પરીક્ષા પ્રસ્તાવિત છે, 3 ડિસેમ્બરે જે GPSC પ્રિલિમિનરી પરીક્ષા જે પ્રસ્તાવિત છે એના માટે આ બજેટ આટલું જો આપને યાદ હશે તો 99% કેસમાં આ બજેટના આ વિડીયોથી જ પ્રશ્ન કવર થઈ જશે. મારા યુવાનો, અમારા આ વિડીયોને લાઈક કરશો અને શેર કરશો અને અમારી ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.